કૃષિ ક્ષેત્રના વિકાસને મળી નવી દિશા। એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના 3500 કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 3900 કરોડની સહાય મંજૂર થઈ છે। એઆઈએફ દ્વારા ખેડૂતોને તેમની ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે સારી સુવિધા તથા નવી ટેકનોલોજી મળશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું। એઆઈએફના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં 5મા ક્રમે છે। તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત કરાયો હતો। કૃષિ ક્ષેત્ર એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે। દેશના ખેડૂતો લઘુત્તમ નુકસાન સાથે મહત્તમ આવક મેળવી શકે તે માટે અનેકવિધ નવતર પહેલો કરવામાં આવી છે। કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ એ હર હંમેશથી ભારત અને ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે। દેશના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2020માં ફાર્મ ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા 1 લાખ કરોડ સાથે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનાની જાહેરાત કરી હતી, જે વર્ષ 2033 સુધી અમલમાં રહેશે। આ યોજના હેઠળ કૃષિ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં આવે છે।